અરે એક છોકરો તો આવ્યો તો કહે છે કે બેન મને તો કહે છે કે 2 છોકરીઓ સાથે લવ છે. આ તો મેં કહ્યું તો કરવાનું શું છે? એકની જોડે જ કરાય ને, 2 જોડે કરાય. પણ શું કરું, મને તો 2 જોડે લવ છે અને 2 મને ગમે છે ને 2 મારી પર એટલી જ લવ કરે છે, 2 મને એટલી જ મરે છે મારી પર. પણ તારે વિચાર શું છે? અમે એને પૂછ્યું, તારે શું કરવું છે? 2માંથી એકની જોડે તો પરણવાનું ને. તો કે પણ મારું ચાલે તો હું કહે છે 2 જણને શું કરું, મારે તો કરવાનું તો એક જ જોડે છે, પણ તમે કહો ને શું કરું કહે છે. મેં કહું કે તારે એવું કરવું છે, 2 જોડેને પરણવું છે, એકને આ ઘરમાં ને એકને આ ઘરમાં, એવી રીતના રાખવું છે? 2 જણા જોડે પરણીશ તું? તો કે ના, એ તો કેવી રીતના પરણાય? તો પછી તો 2 જણા હાથે એટ એ ટાઈમ લગ્ન લવ કેવી રીતના કરાય? એકને જ પસંદ કરને, એકની જોડે જ કરાય. આવી રીતે પછી 2ને દુઃખ અપાય? તો આજકાલ છોકરાઓ સમજતા નથી કે એકને હાથો પાડવી પડશે ને એકને ના પાડવી પડશે. ના પડશે ને કેટલું બધું દુઃખ થશે. એટલે આવી રીતના એક સાથે જ એટેચમેન્ટ રખાય. આવું બધું 2 4 ના કરાય. આપણે કેવું છે આ હરાયા ઢોર છે કે વેસ્ટર્ન વર્લ્ડ જેવા, આપણે તો ખાનદાની છીએ. આવી રીતના કોઈની જિંદગી સાથે ના રમાય. પોતાને જેટલું સેલ્ફ રિસ્પેક્ટ છે એટલું દરેક છોકરીને પણ હોય છે. શું આજકાલ અમને ઘણા કહે છે કે ડેટિંગ કરતાં આપણે પસંદ કરી લઈએ તો શું ખોટું? ડેટિંગ એટલે શું? તમને એક્ઝેક્ટ ડેટિંગની મને વ્યાખ્યા સમજાવો. અમે કારણ કે વેસ્ટર્ન વર્લ્ડમાં દર વખતે જતા હોય છે ને ત્યાં બધા ટીનેજર્સને ગ્રુપ અમે સેશનો એ લોકોની સ્પેશિયલ રાખતા હોય છે, એ લોકોની શિબિરો રાખતા હોય છે, કેમ્પિંગ કરતા હોય છે. એમાં ખાલી યંગસ્ટર્સ ને ટીનેજર્સ હોય છે, બાકી બીજા ગઈડિયાઓને નોટ એલાઉડ. એડલ્ટ્સને તો એ લોકો એલાવ ના કરે કારણ કે ઓપન ના થાય. અને અંદર બધા હોય તો ખુલ્લા મને કે આવું બધું કે મારે 2 છોકરી જોડે લાવવું છે અને 2ને પરણવું છે એવી વાત કરે. પણ જો એકાદું જો ગઈડી બેઠું હોય ને, એડલ્ટ બેઠું હોય તો એ લોકો આવી વાત જ ના કરે, ચૂપચાપ બોલીને છાનામાના નીકળી જાય બહાર. એટલે એમને અમે સ્કોપ આપીએ, એમને સ્પેશિયલ સેશન રાખીએ. એમાં બધા યુવાનો અને યુવતીઓ હોય અને એમને જે પૂછવું હોય એમને બધા જ પ્રશ્નો પૂછે A to Z, અને એમાં ઓપન થાય અને પોતાની બધી ભૂલોમાંથી બહાર નીકળે, એને અન્ડરસ્ટેન્ડિંગ કરેક્ટ મળે. એટલે આવી અમે કરતા હોઈએ છીએ. એટલે આ વેસ્ટર્ન વર્લ્ડમાં આ પ્રોબ્લેમ બહુ હોય છે કે હવે આ ડેટિંગ કરવાનું. તો એમને પૂછે કે ડેટિંગ કરીએ અમે શું ખોટું? તો અમે પૂછીએ છીએ એમને કે ડેટિંગનો અર્થ શું? વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ ડેટિંગ? કરેક્ટ રિયલ સેન્સમાં, નોટ અત્યારે તમે લોકો જે સેન્સ સમજો છો કે એક્ઝેક્ટ રિયલ સેન્સમાં શું છે. તો ચોખ્ખું કહે છે કે એમાં છોકરા છોકરી મળે, હરે ફરે, બહાર બધું કરે. પણ પછી એમને પૂછ્યું વધારે ક્લિયર, આગળ શું ડેટિંગમાં સેક્સ તો ના હોય ને? તો કે ના, એ ના હોય. ખરે રિયલ ડેટિંગના સેન્સમાં સેક્સ ઇઝ નોટ અલાઉડ. તો પછી આ તમારું કેવી રીતના તમે આ તો વિકૃત કરી નાખ્યું. અને તમે પછી આમાં એકની જોડે કરો, બીજા જોડે કરો, ત્રીજા જોડે કરો, પરણો તો બે બધામાંથી એકે નહીં. કારણ કે તમે એકનું જોડે ડેટિંગ કરતા હોય પછી એ તમને છોડીને પેલી બીજાને કરતા હોય ને તમે બીજીને કરતા હો, એનો શો અર્થ? આ તો બધું હરાયા ઢોરો જેવું થઈ ગયું. જાનવરોનું આવું હોય, મનુષ્યને હોય. મનુષ્ય તો કેટલા બધા ડેવલપ કહેવાય, ફૂલ્લી ડેવલપ કહેવાય. એને ક્રોધ, માન, માયેલો, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધું હાઈ સ્ટેજ ઉપર ડેવલપ થયું હોય. એને આવા જાનવરો જેવું હોતું હશે? આજે આ તો કાલે બીજું, કાલે ત્રીજું, કાલે ચોથું ના હોય. સંસ્કાર હોય. સંસ્કાર તો કેવા હ્યુમેનિટી હોય. એટલે આ બધું સમજમાંથી ફેરફાર કરવાની જરૂર છે, આખી સમજણ ચેન્જ કરવાની જરૂર છે. હવે ઘણા અમને પૂછે છે કે બેન સગાઈ કર્યા પછી કેટલા અંતરે લગ્ન કરવા, ક્યારે કરવા? હવે એમાં એવું છે કે અને સાધારણ થોડુંક 6 મહિના કે 12 મહિના એટલું બરાબર છે. પછી બહુ લાંબો ટાઈમ કાઢો તે ખોટું છે ને ધડ પડી જવું તે ખોટું છે. નોર્માલિટી હોવી જોઈએ. શું કે જે બધાને સ્કોપ મળે, લગ્નની તૈયારીની, તેમજ લગ્ન માટે પાત્રને એકબીજાને ઓળખવા માટે કંઈ પણ પ્રોબ્લેમ શું છે, કંઈ છે એનું સોર્ટ આઉટ થઈ જાય એની મળે. હમણાં એક છે તો એક છોકરો હતો ઇંગ્લેન્ડમાં, તે કહે છે કે બેન મને તો કંઈ ખબર નથી પડતી સિલેક્શન કેવી રીતના કરું છોકરીનું. એ છોકરીને મારા માટે બહુ જ છે એટેચમેન્ટ, ઘરના એના પેરેન્ટ્સ બધાને ગમતી હતી. અને આ કે મને સમજણ નથી પડતી કે આ છોકરીનો હા કેવી રીતના પાડો. મેં કહું કેમ, તને શું વાંધો? છોકરી કે કેવી છે? તો કે બધી રીતે ઓલરાઈટ છે અને એ મારા માટે રાહ જોઈને બેઠેલી છે. પણ મને બીજી ગમતી હતી પણ એ મારા માટે મને ના સુટેબલ થઈ. એટલે પણ હવે આને હું ગમું છું, હવે મારે શું કરવું કે છે.
તો કે તમે મને સલાહ આપો. પછી અમે એને કહ્યું કે પણ તને પ્રોબ્લેમ શું છે? આ જે છોકરી તને બહુ જ ગમે છે, અરે એ છોકરી તને બહુ પસંદ કરે છે, તારા માટે રાહ જોઈને બેઠી છે, તારા મા બાપને વાંધો નથી, એના મા બાપને વાંધો નથી, પણ તને ક્યાં અટકે છે? તો કે છે ખબર નહીં, હું એની સાથે 5-10 મિનિટ સુધી જ એની સાથે હું વાતો કરી શકું, પછી મારી પાસે એની જોડે વાત કરવાના વિષય જ નથી. કે છે મારું ખુલ્લું નથી થતું એની સામે. કોઈ એવું તો કેવું વાતો કરું? તું જ્યારે એને નક્કી કરું કે મારે એની જોડે પરણવું છે ને તું પરણ્યા પછી શું એની જોડે વાતો નથી કરવાની? પછી જોયો એટલા વિષય મળશે. પણ કે ના, મને ખબર નહીં કેમ હું આને કે હજુ સમજી નથી શકતો, એટલે હું આટલાથી મારું બાકી તો બધી રીતે પરફેક્ટ છે. કે છે બેન. પછી મેં કહ્યું કે તું કંઈ વિચાર ને. તો કે મારું મગજ ચાલતું નથી બેન, તમે એક કામ કરો, હું તમને સોંપું છું, તમે એ છોકરી જુઓ અને પછી તમે હા પાડશો તો હું પરણી જઈશ, તમે ના પાડશો તો હું નહીં પરણું. આ જબરો છોકરો છે, ઇંગ્લેન્ડમાં રહે છે ને અમારા ઉપર છોડે છે. પછી મેં કહ્યું ભાઈ, તો કે ના, હું કન્ફ્યુઝ છું એટલે તમારા ઉપર છોડું છું. અને અમારા માટે ખૂબ શ્રદ્ધા ભક્તિ હતી. પછી અમને લઈ ગયો, છોકરી બતાડી, એકદમ ટોપ હાઈ ક્લાસ ફિલ્મ હિરોઈનને ટક્કર મારે એવી છોકરી સરસ હતી. અને છે તો આમ તો ગુચાતો હતો ખાલી બોલવા માટે મારા પર વિષય નહીં કરીને. પછી અમે એને કહ્યું કે હા બેટા હા પાડે. પછી હું સુખી થઈશ. મેં પૂછ્યા 100% સુખી થઈશ ને, અમારા આશીર્વાદ છે. અને પછી તો હા થઈ ગયું, સગાઈ થઈ ગઈ, બધું લગ્ન બગન થઈ ગયું અને સુખી થઈ ગયા. નહીં તો શું થાય કે છે તો બીજું ના પાડે અને પેલી બિચારી આની રાહ જોઈને બેઠેલી હોય, એ દુઃખી થાય, એને બીજા જોડે પરણીને દુઃખી રહેવાનું, અને આને પાછી બીજી નવી તો શોધવાની, એટલે એને શોધવામાં બરકત ના આવે અને પછી છેવટે કોઈ ડબ્બો લઈને આવે અને દુઃખી થાય. એના કરતાં આવી સરસ હોય તો એને લઈને સુખી ના થઈ જવું જોઈએ. એટલે આવી પાત્રની પસંદગી કંઈક મગજમાં એવા કંઈક આઈડિયા લોકો બધા યુવાનોને યુવતીઓને ઘૂસી ગયા હોય છે કે એમાંથી કઈ રીતે બહાર નીકળવું, કઈ રીતે સિલેક્શન કરવું, એમાં કન્ફ્યુઝ. અને અંદર એટલો બધો સાયકોલોજીકલ ભય રહે છે કે મને કેવો મળશે, મને સરખો મળશે, મારું જીવન લાઈફ મારી સુખી થશે કે નહીં થાય. એમાં ને એમાં જે છે તો એવા ગૂંચવાડામાં પછી પસંદ કરે અને પછી એમાં ગૂંચવાડામાં જિંદગી પૂરી થાય. અને પછી કેટલાકને તો ડિવોર્સ લાવે અને કેટલાક છે તો આવીને આવી જ રીતે જે દુઃખી થઈને લાઈફ કાઢ્યા કરે. ઘણા અમને પૂછતા હોય છે કે આ મેરેજ એનિવર્સરી હોય છે તો એ મેરેજ એનિવર્સરીનું મહત્ત્વ શું? શા માટે આ મેરેજ એનિવર્સરી આપણે ઉજવવા માટે આવે છે? ખરેખર મેરેજ એનિવર્સરી એટલે લોકો તો એમ કે જીસ આપણે જેમ બર્થડે આપણે યાદ કરીને ઉજવીએ છીએ એવું લગ્ન થયો તે દાડો પર યાદ કરીને આપણે પાછું આ વર્ષે આપણે એ યાદને સંભાળીએ અને જીવનમાં પાછો આનંદનો દિવસ એક ગાડીએ. આખું વર્ષ તો બે બાસતા હોય, પછી મેરેજ એનિવર્સરીનો દાડો આવે તે દાડે એક દાડો પાછું પ્રેમવાળો અને શાંતિવાળો જાય એ લોકોનો. એટલા માટે આ ગોઠવેલું હોય છે. આ તો વાત હકીકત બરાબર છે, સાચું છે કે એક દિવસ તો એને સારો જાય 12 મહિના, તે દાડે મેરેજ એનિવર્સરીના દાડે એકબીજાને વધારે પ્રેમવાળા લાગે. પછી પેલો હસબન્ડ એને વાઈફ માટે ગિફ્ટ લાવે, વાઈફ હસબન્ડ માટે ગિફ્ટ લાવે. છોકરાઓને પણ આનંદ થાય કે આજે અમારા પપ્પા મમ્મી પરણ્યા હતા એટલે અમે જન્મ્યા, એમ કરીને એનું છે તો આવી રીતના મેરેજ એનિવર્સરી ડે ઉજવાય છે. આપણા હિન્દુસ્તાનમાં તો કંઈ આવો પેલો રિવાજ નહોતો, પણ આ વેસ્ટર્ન વર્લ્ડનું જોઈને આપણા લોકોએ શીખી ગયા છે બર્થડે ઉજવવાનું, મેરેજ એનિવર્સરી. જન્મદિવસ તો આપણે ત્યાં કોનો ઉજવાતો હતો? સંતો મહંતો ભગવાન થઈ ગયા, મહાવીર જયંતિ ઉજવાય કે કૃષ્ણ જયંતિ ઉજવાય કે રામ જયંતિ ઉજવાય કે હનુમાન જયંતિ, આ બધાને ઉજવાતા હતા. હવે તો બધા પોતપોતાની જયંતિઓ કરીને ઉજવવા માંડે છે. એવી રીતના કીધા ભગવાનની જયંતિઓ હોય કે લોકોની હોતી હશે, પણ આ લોકો એને બર્થડે કહે અને આપણે ત્યાં જયંતિ કહેતા હતા. એટલે આટલું બધું કોમન હતું જ નહીં. શું? પણ હવે આ વેસ્ટર્ન વર્લ્ડનો વાયરો આવ્યો એટલે ચાલુ થઈ ગયું. પણ ખરેખર મેરેજ એનિવર્સરી દાડે કેવું હોવું જોઈએ? ભલે ઉજવો, પણ કેવી રીતના ઉજવો કે હસબન્ડ વાઈફને તે દિવસે અંદરથી આખો દિવસ આનંદ પ્રેમમાં જવો જોઈએ. એટલું નહીં, પણ તે દાડે મંદિરમાં જાઓ કે અમારા જેવા પાસે આવો અને આશીર્વાદ લઈને આજે જાણે ફરીથી પરણતા હોય ને એવી રીતના પરણવાનું. મેરેજ દર વર્ષે ફરી પરણો. એનાથી શું થશે કે પાછલા વર્ષનું જે કે એકબીજાની જોડે ખીટપીટ થઈ હોય, બોલાચાલી થઈ હોય
કે ભાઈ અંદર છે તો ઘા વાગ્યા હોય એ બધા તે દિવસે ટોટલ ભૂલી જવાના, જાણે નવેસરથી આપણે નવી જિંદગી શરૂ કરીએ છીએ. આજથી પરણ્યા હવે ફરી પાછો એટલો પ્રેમ વધે અને એટલા અમુક દાડા કે મહિનાઓ સારા જાય, પછી ડાઉન થાય તાવ તે પછી બીજું વર્ષની એનિવર્સરી આવીને ઊભી રહે. એટલે આવી રીતનો એનો હેતુ છે કે મેરેજ દર એનિવર્સરીએ તો દાદા તો બધાને ફરી દર મેરેજ એનિવર્સરી કોઈ આવે ને તેને કે લાય તારે પૈણી લે અમારા પાસે હાજરીમાં. એટલે આ એક બહુ સરસ પ્રસંગ બનેલો અમારી સાથે જ બનેલો. અમેરિકામાં અમે ગયા હતા 10 વર્ષ ઉપરની વાત છે. ત્યારે બધા ભેગા થતા હતા સત્સંગમાં, એક મોટા શહેરમાં બધા સત્સંગમાં ભેગા થયા હતા. તો ત્યાં આગળ છે તો સત્સંગ કરતાં એક કપલ છે તો અંદર થોડું આર્ગ્યુમેન્ટમાં ઉતર્યું. અમે કંઈ સમજાતું નથી કે આને અમે કેવી રીતના નિકાલ લાવીએ, પણ બેન હવે તમે આવ્યા છો તો અમને કંઈ ખરેખર રસ્તો બતાડો. પછી અમે કહું કે સારું કરશું રસ્તો. પછી બીજે દાડે મેં બધા પુરુષોને કહ્યું કે હવે તમે છે તો એક કામ કરો, આજના સત્સંગમાં આપણે કોઈ ડિસ્કશન નથી કરવાનું, પણ તમારા ટાઉનમાં જેટલા કપલો છે બધા જેને અધ્યાત્મમાં રસ છે બધાને ભેગા કરો આ લાઈનમાં જે આગળ વધવા માટે છે, અને જેને ખરેખર આ હસબન્ડ વાઈફના ડિફરન્સ ઓફ ઓપિનિયન, મતભેદને આર્ગ્યુમેન્ટમાં રસ નથી, એમાંથી છૂટું છે, બધાને ભેગા કરો. આપણે આજના દિવસે તમારા બધાને ફરી પરણાવવાનો દાડો રાખશું. કે છે સારું. બધી બહેનો તો ફાઇન ફર્સ્ટ ક્લાસ સાડી હોય, એમને કંઈ ખબર નથી, પણ આયા બધા કહેશે કે પાર્ટી જેવું. પછી આ લોકો હસબન્ડમાંથી એક જણ છે તો બધી જાતની ગિફ્ટો લઈ આવ્યા, અને તે દિવસે લગ્ન રીમેરેજ એનિવર્સરી બધાને ફરી પરણાય એક કપલ. તો બધા લાઈન બંધ બહેનો બેઠી હતી ને એક બાજુ ભાઈઓ બેઠા હતા. અમે ફરીથી લગ્ન કરીએ છીએ અને અમે હવે એકબીજાના પૂરક તરીકે, એકબીજાના મોક્ષના સાથી તરીકે જોઈશું. એકબીજાનો ખોડ નહીં કાઢવાની, પણ એકબીજાને પૂરક થવા માટે. અને આવા હેતુથી અમે અમારું શેષ જીવન આત્મકલ્યાણ અને જગત કલ્યાણ માટે તન મન ધનથી ખર્ચીશું. આવી રીતના ભાવના કરતાં જ બોલાવતા જઈને ભાવના બોલતા જાય અને ફરીથી પરણે. એટલે આ લોકો એક વારા પરથી જેના લગ્ન થતા જાય તેમ બધા બીજા આવતા, બીજાનો નંબર આવે, ત્રીજાના છોકરાઓ બધા બેઠેલા ખુશ થાય, તાલીઓ પાડે. આમચી મુંબઈના રહેવાસીઓ એટલે કે મુંબઈકરના પુણ્યોદય 2019માં પ્રાણ પ્રતિષ્ઠા થઈ નિષ્પક્ષપાતી ત્રિમંદિર મુંબઈ બોરીવલી ખાતે. ભારતના મુખ્ય 3 ધર્મ જૈન, વૈષ્ણવ અને શૈવનો સમન્વય આ નિષ્પક્ષપાતી ત્રિમંદિરમાં જોવા મળે છે. સમુદ્ર તટથી 300 ફૂટની ઊંચાઈ પર આવેલું આ ત્રિમંદિર પોતે જ એક પાવન પર્યટક સ્થળ બની ગયું છે. અહીં ભગવંતોના દર્શન કરતાં જ હૃદયમાં અનેરી શાંતિનો અનુભવ થાય છે. અહીં દરરોજ હજારો દર્શનાર્થીઓ દર્શન કરી ધન્યતા અનુભવે છે. આપ પણ અવશ્ય પધારો. It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327 010101.